Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Support to all of you friend. Today we discussing about GPSC class 1 to prelims paper solution of mathematics and reasoning. જેનું પેપર 20 એપ્રિલ 2025ના રોજ લેવાયેલ છે, યાની કે આજે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો ફર્સ્ટ તો પેપરની વાત કરીએ તો પેપર મોડરેટ લેવલનું કહી શકાય કમ્પેર ટુ પીએસઆઈ એક્ઝામ ના પેપરને લઈને સ્ટુડન્ટ્સના માઇન્ડની અંદર એવો ભાવ હોય કે પેપર ઇઝી પૂછાશે તો એ લેવલમાં પેપર જે છે એ હાર્ડ કહી શકાય. મોડરેટ લેવલનું પ્રશ્નપત્ર છે. ક્વેશ્ચન હાર્ડ ક્વેશ્ચન છે, ઇઝી ક્વેશ્ચન છે, મોડરેટ ક્વેશ્ચન પણ છે, એ ટાઈપનું પેપર છે. વિધાનવાળા પ્રશ્નો વધારે છે, આવું કહેવું છે અને છે પણ ખરા. 29 પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગના છે, આવું એનાલિસિસ છે. વધારે ટાઈમ નહીં લઈએ અને આપણે ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર કે એક ક્રમ ચોક્કસ પેટર્નને અનુસરે છે. 40, 20, 20, 60, 150, 40, 20, 20, 30, 60, 150, x.x ની કિંમત શોધવા નીચેનામાં વિધાનો પૂરતા છે. તો વિધાન પહેલાં જોઈ, બે વિધાન છે, કયું વિધાન પૂરતું છે કે નહીં એ જોવાનું છે. તો પહેલાં આપણે સિરીઝ જોઈ લઈએ. સિરીઝની અંદર 40, 20, 20, 30, 60, 150 કઈ રીતે જાય છે? તો 40 ગુણ્યા 0.5 એટલે 20 ગુણ્યા 1 એટલે 1, 20 ગુણ્યા 1.5 એટલે 30, 30 ગુણ્યા 2 એટલે 60, 60 ગુણ્યા 2.5 એટલે 150, 150 ગુણ્યા 3 એટલે 450 આપણો આન્સર થશે. તો એની કિંમત શોધવા નીચેનામાંથી કયા વિધાનો પૂરતા છે? તો પહેલું જુઓ, ઓપ્શન વિધાન 1 કે ક્રમનો દરેક શબ્દ તો ના કહી શકાય, સંખ્યા ભાગાકાર, ગુણાકાર અને સરવાળાની ક્રિયાઓના સંયોજનોને અનુસરે છે. ગુણાકારને અનુસરે છે, કદાચ ઉલટી દિશામાં આવો તો ભાગાકારને અનુસરે, પણ અહીંયા કંઈ સરવાળાના નિયમનું સંયોજન જોવા મળતું નથી. સરવાળામાં તમે 20 માઇનસ કરો, વળી 0 ઉમેરો, વળી પાછા 10 ઉમેરો, એવું જે છે એ સરવાળાની અંદર કંઈ પેટર્ન જોવા મળતી નથી સંયોજન. તો વિધાન 1 જે છે પર્યાપ્ત નથી. વિધાન 2 જો કે પેટર્નમાં 2 વડે ભાગાકાર, પુનરાવર્તન, સરવાળો અને વધતા ફેક્ટર 2, 2.5 અને 3 વડે ગુણાકાર સામેલ છે. 2 અહીંયા જો 2, 2.5 અને 3ના ગુણાકારથી સામેલ છે. અને આગળ શું કહે છે? તો કે 2 વડે ભાગતા, અને 2 વડે ભાગતા એટલે 20 મળે છે. પછી પુનરાવર્તન થાય છે અને પછી સરવાળો થાય છે, એવું કંઈક કહેવા માંગે છે. પછી અહીંયા કેટલા વડે 2 વડે ભાગ્યો એટલે 20 મળ્યા. પછી 20ના 20નું પુનરાવર્તન થાય છે. પછી 20માં 10નો સરવાળો કર્યો અને પછી જે છે વધ્યા જે ફેક્ટર, એ ફેક્ટરની અંદર 2, 2.5 અને 3 વડે ગુણાકાર સામેલ છે. એટલે એવું જોવા મળે છે પેટર્નની અંદર. પહેલાં 2 વડે ભાગવાનું, પછી એ જે સંખ્યા મળે એનું પુનરાવર્તન કરવાનું, પછી એની અંદર 10નો સરવાળો કરવાનો અને પછી જે મળે છે વધે ફેક્ટરની અંદર 2, 2.5 અને 3 વડે ગુણાકાર થાય છે. તો એવું કંઈક જોવા મળે છે. તો વિધાન 2 પૂરતું છે, પરંતુ ફક્ત વિધાન 1 પૂરતું નથી. એટલે ઓપ્શન નંબર બી સાચું થશે. ત્યારબાદનો પ્રશ્ન જે છે, વિધાનનો અભ્યાસ કરીને ઉત્તર આપવાનો છે કે વાય એ પૂર્ણ સંખ્યા છે. વાય જે છે એ પૂર્ણ સંખ્યા છે, એ કહી દીધું છે. નિવેદન 1 એવું કહે છે કે વાયના છેદમાં 5 કરીએ તો એ પૂર્ણ સંખ્યા નથી. તો વાય બરાબર પૂર્ણ સંખ્યા 3 લો અને 3/5 કરો તો એ પૂર્ણ સંખ્યા નથી. સાચું છે? હા, સાચું છે. પરંતુ જો તમે વાય બરાબર 5 લ્યો અને 5/5 કરો તો એક જવાબ મળે, એ એક પૂર્ણ સંખ્યા છે.
બરાબર છે. તો એક શું થશે? પૂર્ણ સંખ્યા થશે. આપણો પ્રશ્ન એવો છે કે વાય પૂર્ણ સંખ્યા છે. વાયના છેદમાં 5 એ પૂર્ણ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યા થાય. જો અહીંયા 3ના છેદમાં 5 તો પૂર્ણ સંખ્યા થાય. 4ના છેદમાં 5 પૂર્ણ થાય. 5 નહીં લેવાના. 6ના છેદમાં 5 તો એ પૂર્ણ સંખ્યા થાય. ત્યારે વાય પૂર્ણ સંખ્યા થશે. પણ 5 લઈ લેશું ને તો એ પૂર્ણ સંખ્યા નહીં થાય. તો હવે એના પછીનું નિવેદન જુઓ. 5 ગુણ્યા વાય છે ને એ પૂર્ણ સંખ્યા છે. 5 ગુણ્યા વાય એ પૂર્ણ સંખ્યા છે. વાય બરાબર કોઈ પણ પૂર્ણ સંખ્યા લો તો 5 ગુણ્યા વાય એ પૂર્ણ સંખ્યા છે. તો નિવેદન 2 છે ને એ સાચું થશે. એક વિશે કંઈ કહી શકાય નહીં, અથવા તો બંને નિવેદનની પર્યાપ્તતા જરૂર છે. ઓપ્શન સી કહી શકાય કે નિવેદન 1 અને નિવેદન 2 બંને પ્રશ્નોના જવાબ આપવા માટે પર્યાપ્ત છે. અહીંયા કહી શકાય 5ના છેદમાં વાયના છેદમાં 5 પૂર્ણ સંખ્યા નથી, અને એનું ઉલટું વિધાન કોન્ટ્રાક્ટ વિધાન આપ્યું છે કે 5 વાય છે એ પૂર્ણ સંખ્યા છે, પણ વાય ભાગ્યા 5 કરો છો ને તો એ પૂર્ણ સંખ્યા નથી. તો શું વાય એ પૂર્ણ સંખ્યા છે? તમે અહીંયા વાય બરાબર 3 લો, 3ના છેદમાં 5 કરો તો એ પૂર્ણ સંખ્યા નથી. પહેલું નિવેદન સેટિસ્ફાય થયું. હવે 3 ગુણ્યા 5 કરો, 15 છે એ પૂર્ણ સંખ્યા છે. હા, એ પૂર્ણ સંખ્યા છે. તો વાય પૂર્ણ સંખ્યા છે. એના માટે બંને નિવેદનની પર્યાપ્તની જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન 174 જે છે એ ભૂલવાળો પ્રશ્ન છે, એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ. સમથિંગ વેઝ ટુ રોંગ ઇન ક્વેશ્ચન નંબર 174 એમાં પડતા નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 175. અંગ્રેજી મૂળાક્ષરમાંથી અલગ અલગ બિનસ્વર અક્ષરો. બિનસ્વર અક્ષરો એટલે કેવા થશે? સ્વર સિવાયના વ્યંજનો. વ્યંજનો મૂળાક્ષરો, અંગ્રેજી મૂળાક્ષરમાં વ્યંજનો 21 છે. નો ઉપયોગ કરી 2 અક્ષરોનો કોડ બનાવવાનો છે. બનાવવાની રીતોની સંખ્યા કેટલી થશે? હવે રિપીટ થાય છે કે રિપીટ નથી થતો એવો ક્વેશ્ચન નથી, પણ રિપીટ થતો હોય તો 21 ગુણ્યા 21 થાય. બરાબર છે. રિપીટ થતો હોય તો 21 પહેલા સ્થાન ઉપર આવી શકે, અને બીજા સ્થાન પર પણ 21 આવી શકે. તો 443 સમથિંગ થાય, પણ એવો આન્સર છે નહીં. તો અહીંયા આપણે એક સ્થાન ઉપર 21 અંક મૂકી દઈએ, 21 મૂળાક્ષરો અંગ્રેજી. પછી બીજા સ્થાન ઉપર ફિક્સ થઈ જાય કે 20 આવી શકે, તો રિપીટેશન ન થાય. અને 20 ગુણ્યા 21 કરીએ ને તો 420 જવાબ આવે, જે ઓપ્શન સી છે. અથવા PC 21P2 પરમ્યુટેશનનો ઉપયોગ કરો તો પણ આ જ જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ. 4 લોકો અબકડ છે, જેમાં દરેકને ટેબલ પર એક અનોખી સીટ સોંપાયેલ છે. જો 4 લોકો રેન્ડમલી રીતે સીટમાં બેસે છે, તો તેને નીચેના નિવેદનો પર વિચાર કરો. આપણે ટેબલ કહે છે, એટલે ટેબલ ગોળ છે કેવું છે ટેબલ વિશે કીધું નથી, પણ 4 સીટ ઉપર અબકડ લોકો બેઠા છે, અને 4 લોકો કઈ સીટમાં બેસે છે એના નિવેદનો કરવાના છે. શક્ય છે કે, અને રેન્ડમલી રીતે બેસે છે, તો શક્યતા શું હોઈ શકે? કે શક્ય છે કે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે છે. અબકડ રેન્ડમલી રીતે બેસે છે અને ખોટી સીટ પર બેસે છે, એવું કેમ કહી શકીએ આપણે? અબકડ બક કોઈ પણ રીતે બેસી શકે, રેન્ડમલી રીતે છે, તો પણ ખોટી જે છે એ કયા પુરાવા ઉપર કહી શકીએ? એટલે સાચું ન કહી શકાય. સાચી રેન્ડમ બેસતા પણ બધા સાચી જગ્યા પર બેસી શકે, એનું કોન્ટ્રા એમ પણ કરી શકે. ત્યારબાદ વિધાન 2 જોઈએ તો ફક્ત 6 રીતો છે જેમાં બરાબર 2 લોકો તેમની સાચી સીટ પર બેસી શકે છે.
6 રીત તો કહી શકીએ, કારણ કે 4 છે અને બેસાડવાના છે, 4 સીટ છે એટલે આપણે કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકીએ. કેટલા સીટ છે? 4 અને 4 લોકોને બેસાડવાના છે એટલે 3 ફેક્ટોરિયલ રીતે બેસાડી શકાય. 4 માં n-1 રીતે બેસાડી શકાય. આપણે આગળ એક જે છે ફોર્મ્યુલા છે n-1 રીતે 4 n આપણી આગળ 4 છે એટલે 3 ફેક્ટોરિયલ રીતે એને ગોઠવી શકાય. પરંતુ એમાં પ્રશ્ન એવો છે કે તેમની સાચી સીટ પર બેસી શકે છે. 2 લોકો તેમની સાચી સીટ, તો 2 ખોટી રીતે બેસી શકે છે. આપણે તો સાચી રીતે બેસી શકે એની ફોર્મ્યુલા n-1 ફેક્ટોરિયલ એટલે કે 6 રીતે બેસી શકે છે. તો બંને નિવેદનો સાચા નથી. તો ઓપ્શન A કે B પૈકી કોઈ પણ નહીં, સાચું નથી એવું કહી શકાય. બેમાં કંઈ તમને ફિટ બેસતું જ નથી આન્સર. ત્યારબાદ પ્રશ્ન જોઈએ 163. 5 વિદ્યાર્થી છે, અમિત, ભાવેશ, ચરણ, દીપક અને ઈશા, એટલે ABCD જ કહી દો, ABCD E, આઈ આવે ને બદલે E. તેમની શિષ્યવૃત્તિ માટે અરજી કરે છે અને તેમની પસંદગી વિશે નીચેના નિવેદનો આપેલા છે. સાચું નિવેદન, ખોટું નિવેદન, સાચું. હવે ખોટું નિવેદન આપણી જરૂર નથી, સાચા નિવેદન પર ફોકસ કરીને પ્રશ્ન સોલ્વ કરીએ, કારણ કે સાચા નિવેદનથી જ આગળ વધશું ને. સાચું નિવેદન છે કે અમિત અને ભાવેશ બેમાંથી કોઈ એક પસંદ થાય છે. બીજું સાચું વિધાન છે કે ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ કોઈ 2 પસંદ થાય છે. ખોટું નિવેદન છે કે ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછું એક પસંદ થાય છે. એવું પણ બની શકે કે અને C અને D બંને પસંદ થયા તો આ ખોટું વિધાન ખોટું જ છે કે ચરણ અને ઈશામાંથી ઓછામાં ઓછું કોઈ એક જ પસંદ થાય છે. C અને D બંને પણ થઈ શકે, તો ખોટું થાય ને એટલે ખોટું જ છે, એને કંઈ ઇન્ક્લુડ કરવાની જરૂર નથી. હવે આપણે આપણા તારણ ઉપર જોઈએ, નિષ્કર્ષ ઉપર, કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે. ના, આમાંથી 1 મળશે, આમાંથી 2 મળશે, તો ફિક્સ જ છે 3 વિદ્યાર્થીને સ્કોલરશિપ મળશે, એટલે એ વિધાન નિષ્કર્ષ સાચું નથી. દીપકને સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવ્યો છે. દીપકને ફિક્સ કર્યો એવું કંઈ નેસેસરી નથી. ઓકે, અહીંયા A B માંથી કોઈ એક હોઈ શકે, અહીંયા C હોઈ શકે, E હોઈ શકે. C અને E હોય તો દીપક પસંદ ના પણ થાય. અને અહીંયા એવું જો ખોટું નિવેદન સાચું નિવેદન આપ્યું હોત કે ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછું એક પસંદ થાય છે, તો પણ એવું તો ના જ કહી શકીએ કે દીપક પસંદ થાય છે. ચરણ પણ થઈ શકે, ઓછામાં ઓછું એક હોય તો ચરણ અને ઈશા પણ હોઈ શકે. એટલે બંને વિધાન પણ ખોટા છે, ખોટું નિવેદન ખોટું છે અને બંને વિધાન પણ ખોટા છે. તો કયો નિષ્કર્ષ સાચો છે? એ અને B પૈકી એક પણ નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 164 કે બસની રાહ જોતા પેસેન્જરની લાઇનમાં રવિ જે છે એ આગળથી 21મા ક્રમે છે, એટલે અહીંયા 20 લોકો હશે અને પોતે 21મો, આગળ 20 છે. અને સુરેશ પાછળથી 12મા ક્રમે, એટલે એની આગળ 11 હશે અને પોતે 12મા ક્રમે હશે. હવે પોઝિશન બદલી નાખો તો સુરેશ જે છે એ પાછળથી 17મા ક્રમે, એટલે અહીંયા આગળ કેટલા હશે? 16 હશે અને પોતે 17મા ક્રમે હશે. તો લાઇનમાં કેટલા પેસેન્જર હશે? 11 ને 20, 20, 11 અને પોતે 21માં, એટલે 1, 2 અને 16. કેટલા થશે? આ લાઇનની અંદર સુરેશ 16મા ક્રમે છે, એટલે 21 અને 17. ઓકે, આ 21 અને અહીંથી આ 17, 37મા ક્રમે. -1 કરી દેવાનું, 38 થશે, -1. અહીંયાથી 21મા ક્રમે, અહીંથી 17મા ક્રમે, બેનો સરવાળો -1, અથવા તો 20, 16 વત્તા 1 કરવાનું. તો કયા ક્રમે આવશે? 37. ઓપ્શન B સાચું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 165, સરસ ક્વેશ્ચન છે કે નીચેનાને તાર્કિક અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. પ્રાંત, નાગરિક, વિશ્વ, દેશ, શહેર અને ખંડ. તો છેલ્લે ખંડ આવે આપણે, અને નાગરિકથી શરૂ થાય 2 નંબરથી, બધા ઓપ્શન એવા જ છે, 2થી સ્ટાર્ટ થાય અને
ખંડ વિશ્વ પૂરું થાય એટલે વિશ્વ 3 નંબર ઉપર છે. ઓકે, પછી વિશ્વ પછી આવશે ખંડ, ખંડની આગળ આવે દેશ, પછી નાગરિક પછી શું આવશે તો શહેર આવશે, અને શહેર પછી પ્રાંત આવે. તો 2 5 1 4 6 3 ઓપ્શન એ સાચો થશે. નાગરિક, નાગરિક શહેરમાં, શહેરથી બનશે પ્રાંત, પ્રાંતથી દેશ બનશે, દેશથી ખંડ, અને ખંડથી વિશ્વ. ત્યારબાદ ક્વેશ્ચન 166 સરસ ક્વેશ્ચન છે. રિઝનિંગના ક્વેશ્ચન આપણે જે લાઈવની અંદર સોલ્વ કરાવીએ છીએ, વિડીયો વાઇઝ કરાવીએ છીએ. એના માટે અગેન એન્ડ અગેન સીઝ દેન વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને રિઝનિંગના ટોપિક તમારે ડીપલી ક્લિયર થઈ શકે વિડીયો વાઇઝ. એના માટે કશું નહીં, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. એક ડિલિવરી ટ્રક 22 કિમી દક્ષિણમાં ચાલે છે, અહીંથી ચાલુ કરે છે 22 દક્ષિણમાં ચાલે, પછી તે જમણે વળી 15 કિલોમીટર, અહીંયા 15 કિલોમીટર ચાલે છે, પછી તે ફરીથી જમણે વળી 16 કિલોમીટર, એટલે અહીંયા 12 અને 4 જમણે 16 કિલોમીટર જાય છે. છેલ્લે તે એકવાર વધુ જમણી બાજુ વળી 15 કિલોમીટર, એટલે અહીંયા પોઈન્ટ આગળ આવી જશે 15, અહીંયા 15 ને અહીંયા 15. પછી તે તેના અંતિમ સ્થાને પહોંચે છે તો, આ અંતિમ સ્થાને પહોંચે છે તો ટ્રક, હવે છેલ્લે કંઈ હતો 15 કિલોમીટર આગળ જઈને તેના અંતિમ સ્થાને પહોંચે છે તો ટ્રક હમણાં કઈ દિશામાં જતું હશે? કઈ દિશામાં જાય છે? આ હમણાં ટ્રક કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં. અંતિમ સ્થાને પહોંચે છે, અહીંયા અંતિમ સ્થાને પહોંચે છે તો તે પહેલાં પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં જતું હશે? ઉત્તર દિશામાં. ટ્રક હમણાં કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં. ત્યારબાદ રાહુલ અને સોહન એક જ સ્થાન પરથી એકસાથે મુસાફરી શરૂ કરી ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ રાહુલ ડાબી બાજુ તરફ 15 કિલોમીટર ચાલે છે રાહુલ, અને સોહન જમણી બાજુ 3 કિલોમીટર સોહન ચાલે છે. પછી રાહુલ ફરીથી ડાબી બાજુ તરફ 15 કિલોમીટર ચાલે છે, એટલે આ 10 આ અને 5 આ. કોણ ચાલે છે? રાહુલ. જ્યારે સોહન ફરીથી જમણી બાજુ તરફ 15 કિલોમીટર ચાલે છે, એટલે 10 કિલોમીટર આ અને આ 5 કિલોમીટર, બંને 15 જ ચાલે છે નીચે. હવે રાહુલ અને સોહન વચ્ચેનું અંતર કેટલું હશે? આ 5 અને આ 3, બંને વચ્ચેનું અંતર કેટલું થશે? 8 કિલોમીટર. ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન છે, નિવેદનો બધા ડૉક્ટર તાલીમ પામેલા છે, ટ્રેનિંગ લીધેલા છે. બધા તાલીમ પામેલા વ્યક્તિ કુશળ છે, એટલે કે ઇન્ટેલિજન્ટ છે. હવે નિષ્કર્ષ જો, બધા ડૉક્ટરો ટ્રેનર છે, બધા ડૉક્ટર કુશળ પણ છે. હા, તો ઓપ્શન એ સાચું. એક નિષ્કર્ષ સાચું, બધા કુશળ વ્યક્તિઓ ડૉક્ટર છે. ખોટી વાત છે. બધા કુશળ છે એ ડૉક્ટર છે? ના, બધા કુશળ ડૉક્ટર નથી, ટ્રેનર પણ છે એની અંદર. અમુક ભાગના જ ડૉક્ટર જે છે એ કુશળ છે, બાકીના ટ્રેનર છે એ બધા કુશળ વ્યક્તિઓ ડૉક્ટર નથી. એટલે ટૂંકમાં નિષ્કર્ષ એક સાચું છે, ફક્ત એક જ ને અનુસરે છે. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ 169 પ્રશ્નની અંદર, એક ફેક્ટરીમાં 2 પ્રકારના મશીનો છે, એક્સ અને વાય દ્વારા અર્જિત નફાનો ગુણોત્તર 3:2 છે નફો, જ્યારે તેમના જાળવણી ખર્ચનો ગુણોત્તર 5:3 છે. હવે વિધાનો જોઈએ. જાળવણી ખર્ચ બાદ કુલ બચત 10,000 રૂપિયા છે, એટલે એની બચત જ એનું શું થશે? નફો થશે 10,000. અહીંયા આપણે બચત ને નફો એક જ લઈશું, તો આ શું થશે? 6 કે 5 ભાગનો નફાની વેલ્યુ 10,000 છે, તો 3ની વેલ્યુ 6 કે થશે, અને 2ની વેલ્યુ 4 કે થશે. હવે ખર્ચ આપી દીધો છે વિધાન 2માં
કે બંને મશીનોની કુલ જાળવણી ખર્ચ 40,000 રૂપિયા છે. 40,000 ખર્ચ હોય તો 8ની વેલ્યુ 40 તો 5ની વેલ્યુ 25. એક્સનો ખર્ચ 25 કે અને વાયનો ખર્ચ 15 કે થશે. હવે નિષ્કર્ષ જો બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય છે. હા. અને મશીન એક્સ દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય છે. હા. પણ ક્યારે કે આપણે નફાને જ બચત લઈશું ત્યારે બંને નિષ્કર્ષ સાચા થશે. પણ જો આ કેસની અંદર નફો જ બચત લઈએ તો બંને વિધાનો સાચા થશે. એટલે નિષ્કર્ષ 1 અને 2 બંને અનુસરે છે. સમજવામાં જોવાનું છે. પછી તો પ્રોવિઝનલ આન્સર ક્યાં આવે અને કોઈ પ્રશ્ન હોય તો કંઈ પ્રશ્ન ઉદ્ભવશે તો કે નફો અને જે બચત છે એને અલગ લેવું પડશે. પણ એ રીતે પાછું ક્વેશ્ચન કેમ કરવો એક પણ ક્વેશ્ચન છે. એટલે અહીંયા હાલ સી ક્વેશ્ચન સી ઓપ્શન સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન 170. મિસઅન્ડરસ્ટેન્ડિંગના અક્ષરોને વ્યુત્ક્રમમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં ઉલટા ક્રમમાં ગોઠવવામાં આવે છે. વ્યુત્ક્રમમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં એટલે કે ABCD પ્રમાણે ઉલટા ક્રમમાં ગોઠવવામાં આવે છે. એટલે લાસ્ટથી ગોઠવવાનું. એ કેટલી વખત છે, બી કેટલી વખત છે, સી કેટલી વખત છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગના જેટલા શબ્દો છે એ પ્રમાણે. અને પછી ચેક કરવાનું છે કે કેટલા અક્ષરોની સ્થિતિ અચળ રહે છે. એટલે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવશે. પછી ABCD એ કેટલા અક્ષર છે એટલી વખત, બી કેટલા, સી કેટલા, ડી પેલા આની અંદર હોવા જોઈએ મિસઅન્ડરસ્ટેન્ડિંગના શબ્દોમાં. એ પ્રમાણે ગોઠવવાનું અને પછી ચેક કરવાનું કયો શબ્દ પોતાની સ્થિતિ ઉપર સેમ જગ્યાએ છે. તો એસ એવો એક શબ્દ બનશે, એસ એક એવો મૂળાક્ષર બનશે જે સેમ સ્થિતિમાં આવશે. એટલે એક જ આવશે ઓપ્શન બી. સમય લાગે એવો છે તો તમે કરી શકો એવો છે. ઇઝી ક્વેશ્ચન છે. ઇઝીમાં ઇઝી પણ લેન્ધી કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 171 કે જો 7 × 6 × 12 એટલે કેટલા થશે 12 × 7 = 87 અને આના બરાબર 12 છે. એટલે 8 ને 7 કેટલા થશે 84 થશે. સોરી 12 × 7 = 84 અને 8 + 4 એટલે 12. ત્યારબાદ છે 9 × 1 9 તેરી 27. 27માં 2 + 7 = 9. 11 × 7 = 77 દુ 154 થશે અને 154માં 1 + 5 + 4 એટલે 10 જવાબ આવશે. હવે 13 × 6 × 5ની કિંમત કેટલી થશે 13 તેરી 39, 6 × 5 = 30, 13 × 30 = 390, 3 + 9 એટલે 14, 3 ને 9 12, સરવાળો કેટલો થશે 12 એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ABCD અલગ અલગ એક અંકી હકારાત્મક સંખ્યાઓ છે. હકારાત્મક છે એટલે ધન છે અને એક અંકી છે એટલે 0 થી 9 સુધીની છે. A × B + C × D ની મહત્તમ કિંમત શું થશે તો આપણે મહત્તમ કિંમત જ લેવાની 6 × 7 + 8 × 9 6 × 7 = 42 + 8 × 9 = 72 114. ઓપ્શન એ સાચો થશે. પાર્કમાં એક લંબચોરસ વોકિંગ ટ્રેક છે. ઉત્તર દક્ષિણની અંદર એક બેન્ચ મૂકેલી છે અને પૂર્વ અને પશ્ચિમમાં બે અલગ અલગ બેન્ચ મૂકેલી છે. આ બેન્ચીસ છે. કોઈ પણ 3 બેન્ચીસને શિરોબિંદુ તરીકે પસંદ કરી અને ત્રિકોણાકાર ક્ષેત્ર બનાવો. આ એક આ બે ઓકે આવી રીતના ત્રિકોણ બનાવવાના છે. તો અહીંયા ત્રિકોણ બનાવવા માટે એક શરતની જરૂર પડે કે 3 બિંદુઓ
સમરેખ ના હોવા જોઈએ, એક લાઇનની અંદર ના હોવા જોઈએ તો ત્રિકોણ બની શકે. તો અહીંયા કોઈ પણ 3 બેન્ચીસ સમરેખ નથી, એટલે તમે કોઈ પણ 3 બિંદુ લેશો ને તો ત્રિકોણ બનશે ને બનશે જ. જો સમરેખ બિંદુઓ હોય તો ત્રિકોણ ના બને. હવે આપણી આગળ બિંદુ કેટલા છે? 1 2 3 4 5 6 બેન્ચીસ છે, એમાંથી 3 બેન્ચીસની આપણે ત્રિકોણ બનાવવાનો છે 3 બિંદુ લઈને. તો આપણે કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકીએ, ક્રમચય સંચયનો ઉપયોગ કરી શકીએ. 6C3 6C3 ફોર્મ્યુલા ઉપયોગ કરીએ તો 6 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, 6 5 4 ભાગ્યા 3 ફેક્ટોરિયલ, કારણ કે 3 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ હશે. 6 કેન્સલ આઉટ, 5 ચોક 20 જવાબ આવશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે 3 કામદારો અજય, મિલન અને સાગર એક બાંધકામ પ્રોજેક્ટને અનુક્રમે 8, 6, 12 દિવસમાં અજય, મિલન અને સાગર 8, 16 અને 12 દિવસમાં સ્વતંત્ર રીતે પૂર્ણ કરી શકે છે. એટલે આ થશે 4 દુ 8, 4 ચોક અને 4 તેરી 12 અને 3 એનો લસા શું થશે? હવે અજય સોમવારે કામ ચાલુ કરે છે, મિલન મંગળવારે, સાગર બુધવાર અને પછી ક્રમશઃ પુનરાવર્તિત થાય છે. એટલે અજય સોમવારે કરશે, મિલન મંગળવારે, બુધવારે સાગર, પાછું ગુરુવારે અજય, મંગળવારે શુક્રવારે મિલન અને શનિવારે સાગર. અજય ફરીથી ગુરુવારે અને આ જ રીતે ક્રમશઃ કામ ચાલુ રહે છે. તો પ્રોજેક્ટમાં 11 દિવસમાં પૂર્ણ થશે. ટોટલ કેટલા દિવસો થશે? એક દિવસમાં કેટલા કામ થશે? 9 કામ એક દિવસમાં થશે. એક દિવસમાં 9 કામ થશે. આપણે કેટલા કામ કરવાના છે? અડતાલીસ કામ કરવાના છે આપણે. 48 કામ કરવાના છે. એક દિવસમાં 9 કામ થાય છે, એટલે એક અઠવાડિયામાં કેટલા કામ થશે? 54. એટલે વધી જશે કામ. 54 કામ કરશે તો અજય 9 કામ કરશે, મિલન 9 કામ કરશે, સાગર 9 કામ કરશે. 9 6 54 તો વધી જાય, એટલે 9 9 9 27. પછી પાછા 9 કામ કરશે, એટલે અજય 9 કામ કરે તો કેટલા થાય? 27 ને 9 36. આપણે 48 કરવાના છે. મિલન 9 કામ કરશે એટલે 45. 1 2 3 4 5 દિવસ, 5 દુ 10 અને પછી સાગર 3 કામ કરશે, 45 ને 3 48. કેટલા દિવસ લાગશે? 3 એટલે 1 દિવસ. ત્રણે એક એક કામ કરશે, બરાબર. પિસ્તાલીસ કામ કરશે ને તો કેટલા દિવસ થશે? 10 દિવસ થશે 45 કામ કરતા. 15 તેરી 45. એક વ્યક્તિ 3 કામ કરે, બરાબર. એટલે 10 દિવસ ઈ અને બીજા 3 દિવસ કામ સાગર કરશે, એટલે 11 દિવસે કામ પૂરું થશે, બરાબર છે. 11 દિવસે કામ પૂરું થશે. હવે પ્રોજેક્ટ કયા વારે પૂરો થશે? સોમવારે ચાલુ કરે, 11 દિવસ ચાલે તો 11મા દિવસે ગુરુવાર જ આવે, એટલે પ્રોજેક્ટ 11મા દિવસે પૂરો થશે. ટૂંકમાં બંને વિધાનો સાચા થશે, 1 અને 2. ઓપ્શન સી આવશે જવાબની અંદર, બંને સાચા થશે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 157, 5 વિધાનો આપ્યા છે, નિવેદનો છે, એના ઉપરથી તારણ મેળવવાનું છે. ઉલટો પ્રશ્ન પૂછ્યો છે કે આપણે પ્રશ્ન એવો છે કે સૌથી મોટો વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ નક્કી કરવા માટે કેટલા નિવેદનોની જરૂર પડે છે. નિવેદન 1 ઉપર જઈ, રવિ અજય કરતાં મોટો છે. રવિ મોટો છે અજય કરતાં. સનેશ અને ધ્રુવ સરખા છે. પ્રિયાંક સૌથી નાનો છે, એટલે છેલ્લે આવશે કૌશલ રવિ કરતાં મોટો છે. રવિ કરતાં મોટો કૌશલ છે. સૌથી નાનો પ્રિયાંક છે. થઈ ગયું, સૌથી નાનો પ્રિયાંક છે. કૌશલ ધ્રુવ કરતાં નાનો છે. ચોથું વિધાન રહી ગયું ને, તો SD બરાબર આવશે. કૌશલ ધ્રુવ કરતાં નાનો છે, એના કરતાં નાનો R, એના કરતાં નાનો અજય અને સૌથી નાનો પ્રિયાંક. આ રીતના ક્રમશઃ ચાલશે. સૌથી મોટું કોણ થયું? સનેશ અને ધ્રુવ. સૌથી મોટા વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ નક્કી કરવા માટે 5 વિધાનની જરૂર પડે. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન, આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે. ક્વેશ્ચન નંબર 130, એક સુથાર ચોરસ લાકડાની ટાઇલ્સ કાપી રહ્યો છે. માપની ભૂલને કારણે દરેક બાજુની લંબાઈ તેની વાસ્તવિક કદ કરતાં 3% મોટી કરવામાં આવી છે. તો ટાઇલ્સની ગણતરી કરેલ સપાટી વિસ્તારમાં ટકાવારીમાં કેટલી ભૂલ હશે? હવે એનો વિસ્તાર ચોરસ છે તો ચોરસનો વર્ગ એટલે ચોરસનું ક્ષેત્રફળ એટલે 3 બાજુની લંબાઈનો વર્ગ. તેનું સૂત્ર છે x + y + x ગુણ્યા y ના છેદમાં 100. તો 3 + 3 + 3 તેરી 9 ના છેદમાં 100, 0.09, 6.09% ટકાવારીમાં ભૂલ છે, એટલે ઓપ્શન બી. એકદમ ઇઝી પ્રશ્ન હતો. આ બધા લો લેવલના ક્વેશ્ચન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 131, એક કંપની દર વર્ષે 10મી જુલાઈએ વાર્ષિક પરિષદ યોજે છે. 10મી જુલાઈ 2024માં બુધવારે યોજાઈ હતી. હવે જાણવા માંગે છે કે 2023માં પરિષદ કયા દિવસે યોજાઈ હતી? તો 10 જુલાઈ 2023 એ અઠવાડિયાનો કયો દિવસ હતો? ત્યાર તો 2023માં પણ જુલાઈમાં જ યોજાય એ પાછું આપી દીધું છે. પહેલાં પૂછ્યું છે કે કયા દિવસે યોજાશે? 10 જુલાઈ, પણ દિવસ કયો હશે, વાર કયો હશે, એવું પ્રશ્ન છે. બરાબર. તો અહીંયા 2024 છે ને લીપ યર્સ છે, અને 23થી 24 સુધી જઈએ ને તો ફેબ્રુઆરી મહિના ઇન્ક્લુડિંગ થઈ જાય છે. અને આપણને ખબર છે પણ આમાં લીપ વર્ષ હોય, લીપ મંથ, ફેબ્રુઆરી મંથ ઇન્ક્લુડિંગ હોય, લીપ વર્ષ હોય ત્યારે 2 દિવસ વધારાના હોય. તો અહીંયા કયો દિવસ આવે કે જેમાં 2 દિવસ ઉમેર્યું તો બુધવાર થાય? તો સોમવાર. સોમમાં 2 દિવસ ઉમેરો તો બુધવાર થાય, એટલે ઓપ્શન બી સાચો થશે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. આપણે અહીંયા સોલ્વ કર્યો, પણ સોલ્વ ના કરીએ તો પેન્સિલની જરૂર નહીં પડે એવો ક્વેશ્ચન છે. નંબર 132, કે બેકરીમાં 5 સમાન ઓવન છે જે 1 કલાક દીઠ 350 બિસ્કિટ બનાવી શકે છે. આ દરે 8 એવા જ ઓવન 3 કલાકમાં કેટલા બિસ્કિટ બનાવી શકે? MDH વાળો ક્વેશ્ચન છે. M1 D1 H2 બરાબર M2 D2 બિસ્કિટ, એટલે કે કામ છે ને, તો એવું થશે 300. હવે 1 કલાકમાં 350 બિસ્કિટ બનાવી શકે છે. 5 ઓવન છે, 350 બિસ્કિટ બનાવી શકે. તો 8 ઓવન કેટલા બિસ્કિટ બનાવી શકે? કલાક તો એક જ છે, એટલે 8 ગુણ્યા 350 ભાગ્યા 5. હવે આપણે 3 કલાકમાં બનાવવા છે. 1 કલાકનું આપણને આ ચોથું મળતું હતું, તો છેદ ઉડાડ દો. 70 તેરી 210 ગુણ્યા 8 એટલે 1680 મળશે આપણને. 1680 બિસ્કિટ બનાવી શકાય. સૂત્ર થ્રુ પણ જઈ શકો. ઇઝી પ્રશ્ન હતો અને ત્રિરાશી મૂકીને પણ કરી શકો. એના પછી પ્રશ્ન નંબર 132, નીચેની આકૃતિમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ કિંમત આવશે? આ ખાલી આકૃતિ દેખાય એવું જ છે, બાકી એકદમ ઇઝી પ્રશ્ન છે. જોવો સંખ્યા તો 5 + 5 + 5 10 + 6 16 ભાગ્યા 2 એટલે 8, 2 + 2 4 + 2 6 ભાગ્યા 2 એટલે 3, 2 + 2 4 4 + 4 8 + 6 14 ભાગ્યા 2 એટલે 7. ઓપ્શન સી સાચો થશે. એકદમ ઇઝી ક્વેશ્ચન. એના પછી છે પ્રશ્ન 158, આ પણ એકદમ ઇઝી છે. 4 જૂથો આપ્યા છે. હવે નિવેદનો વાંચવાનો. પ્રશ્ન શું છે? કયું જૂથ અલગ પડે છે? તો પહેલો પ્રશ્ન એવો છે, પહેલું નિવેદન એવું છે કે એક જૂથમાંની બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત
ચોક્કસ પેટર્નને અનુસરે છે. હા, પણ એની અંદર 51 છે ને 17 તેરી 51 આ જે સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યા છે, એટલે એક જૂથ એક અલગ પડશે, કારણ કે એ અવિભાજ્ય 51 અવિભાજ્ય સંખ્યા છે. બાકી બધા જૂથના સંખ્યા છે એ અવિભાજ્ય છે. એક વિભાજ્ય જૂથ એકમાં મળે છે, એટલે અલગ પડે છે. કયું જૂથ અલગ પડે છે તો એ આપણે નિવેદન 1 પરથી કહી શક્યા. હવે નિવેદન 2 પણ એવું જ છે કે એક જૂથમાં એક બિન અવિભાજ્ય એટલે કે અવિભાજ્ય, અહીંયા બિનનો વધારે ઉપયોગ કરેલો છે. આગળ પણ આપણે સ્વર માટે બિન સ્વર કીધું હતું. બિન સ્વર એટલે વ્યંજન સ્વર ના હોય એવું. અહીંયા બિન અવિભાજ્ય એટલે જે લોકો પેપર કાઢ્યું છે એને બિન શબ્દ આરે લગાવશે. એક જૂથમાં એક બિન અવિભાજ્ય સંખ્યા છે જે તેને અન્યથી અલગ બનાવ્યું છે. બિન એટલે અવિભાજ્ય સંખ્યા છે. હા, જૂથ એકમાં તે અલગ બધા બીજા જૂથ કરતાં અલગ બનાવે છે, જૂથ 2, 3, 4 કરતાં. બરાબર છે. તો નિવેદન 1 અને 2 બંને જરૂરી છે. બંને સાથે મળીને પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી છે. બરાબર, ફક્ત એક પૂરતું છે, એક પણ પૂરતું છે, 2 પણ છે, પણ બંને નિવેદન સાથે મળીને જવાબ આપે છે, એટલે ઓપ્શન સી આવશે. પછી આ એકાકીવાળો આગળ આપણે રિપીટ થાય છે, આ ક્વેશ્ચન રિપીટ થાય છે, આ ક્વેશ્ચન પણ રિપીટ થાય છે કે જે અહીંયા એક સ્લાઇડની અંદર ના આવી શક્યા હોય એના રીઝનથી આપણે લીધા હોય. સો ગાઈઝ, અહીંયા જે છે એ જીપીએસસી 1-2 પ્રિલિમ્સ પેપર સોલ્યુશન ઓફ મેથ્સ એન્ડ રિઝનિંગનું સમાપ્ત થાય છે. સચોટ માહિતી, સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરી શકો છો. અને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.